નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો, નાણાકીય હિસાબ અને ફાયર વિભાગની ભરતી સહિતના મુદ્દાઓ પર મંજૂરી આપવામાં આવી. બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા બુધવારે નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ નીલમ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રમુખના હસ્તાક્ષરથી જાહેરમાં કરાયેલા એજન્ડા મુજબ કુલ 8 મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં નાણાકીય હિસાબોની મંજૂરીથી લઈને વિકાસના કામો, ફાયર વિભાગની ભરતી અને એફોર્ડેબલ હાઉસિંગ યોજના સહિતના અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સભાખંડની શરૂઆત અગાઉ યોજાયેલી સામાન્ય સભા કાર્યવૃત્ત અને ઠરાવોની બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરીથી 2026થી ત્રિમાસિક તેમજ વાર્ષિક નાણાકીય હિસાબોની મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ પરિપત્રો, પાલિકાને મળેલી અરજીઓ તેમજ કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવેલા ઠરાવો અંગે પણ ચર્ચા કરી જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ભરવાની પ્રક્રિયા હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અમલ મૂકવા અંગે પણ સભ્યો દ્વારા વિચારણા કરવામાં આવી હતી. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને અંતર્ગત શહેરમાં માર્ગ, ગટર, પાણી પુરવઠા, અન્ય માળખાકીય સુવિધાઓ અને વિકાસ માટે વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમ વ્યાસ. આજ રોજ બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ હતી. સભામાં નગરપાલિકાના વહીવટ, નાણાકીય તથા વિકાસલક્ષી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી અને જરૂરી ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. સભામાં ગત સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપવામાં આવી. ઉપરાંત ત્રિમાસિક હિસાબો તથા વાર્ષિક હિસાબોને મંજૂરી આપવામાં આવી. ગત કારોબારી સમિતિના ઠરાવોને પણ બહાલી આપવામાં આવી. તેમજ સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલા વિવિધ પરિપત્રોનું વાંચન કરવામાં આવ્યું. જો કે સામાન્ય સભા દરમિયાન વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 6 માંથી ચૂંટાયેલા કોર્પોરેટરે પોતાના પ્રશ્નને સભામાં રજૂ કરવાની તક આપવામાં ન આવતા વિરોધ નોંધાવ્યો હતો. સભા પૂર્ણ થયા બાદ તેમણે પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિ પટેલે સહિતના 3 નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય સભા માત્ર 2 મિનિટમાં પૂર્ણ કરીને તમામ એજન્ડાઓના મુદ્દાઓને ચર્ચા વિના મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમણે આ પ્રક્રિયાને લોકશાહી મૂલ્ય વિરુદ્ધ ગણાવી સામાન્ય સભાની કાર્યવાહી સામે કોર્ટમાં પડકારવાની જાહેરાત પણ કરી હતી. સ્વાતિ પટેલ, બારડોલી કોર્પોરેટર. આજ રોજ સામાન્ય સભા હતી. તો ગઈકાલે જ મેં આ લોકોને સવાલો જે વાર્ષિક અહેવાલ છે, વાર્ષિક હિસાબો રજૂ કરવાના હતા, એની અંગે અમે લોકોએ એને પ્રશ્નો આપેલા હતા કે આજે એનો ખુલાસો કરવામાં આવે. ગઈ વખતે ગત સામાન્ય સભાની અંદર TP4 જે જનતાને ખબર જ નથી કે TP4 ક્યાંથી જાય છે, એની અંદર શું સુધારા વધારા કરવાના છે, એનું બી પરામર્શ કરવાનું હતું. આજ દિન સુધી જનતા જાણી નથી શકી કે TP4 શું છે. અને બીજી વસ્તુ એ કે વાર્ષિક અને ત્રિમાસિક હિસાબો આપ્યા છે, તો એની અંદર ઘણા બધા ગફલાઓ છે. એની અંદર આપણે જોઈ શકાય કે એક તો તરણ સ્વિમિંગ પુલ, તેની અંદર જો ચોમાસામાં કોણ સ્વિમિંગ પુલ યુઝ કરે, શિયાળામાં કોણ યુઝ કરે, તેમ છતાં પણ જ્યારે પણ એની આવક 0 હોય છે ત્યારે એ લોકોને 2 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે. આની અંદર ગત સામાન્ય સભા પણ આવી રીતે 3 મિનિટમાં પૂરી કરી દેવામાં આવેલી હતી. આજની સામાન્ય સભા પણ એક ત્રીજી ધોરણનું છોકરું ભણતું હોય ને, વાંચતું હોય ને, એવી રીતે વાંચીને પૂરું કરી દેવામાં આવ્યું. માત્ર 5 મિનિટની અંદર બહાલી આપવામાં આવી. તો હવે પછી અમે આને કોર્ટની અંદર ચેલેન્જ કરવીશું કે ભાઈ લોકશાહી શું છે. સામાન્ય સભા એટલે લોકોને જાણવાનો રાઈટ છે. અમે વિરોધ પક્ષના સભ્યો તરીકે અમારો બી રાઈટ છે કે લોકોને જાણે અને અમે પણ જાણીએ કે એકચ્યુઅલી આ ટેક્સ જે છે લોકોના પૈસા ક્યાં વપરાય છે. તો જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે અને તો અમે કોર્ટની રાહે અમે જરૂર આ ઘટનાને પગલે બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય ઉપરાંત સભાની કામગીરી અને તેની પ્રક્રિયાને લઈ રાજકીય ચર્ચા પણ તેજ બની હતી.